નમસ્કાર, હું મિથુન. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. અને આજે 10 તારીખ છે, ત્યારે આજે 10 તારીખે પૂર્ણ દિવસભર હવામાન કેવું રહેવાનું છે, એટલે કે કઈ જગ્યાએ વરસાદ પડશે, કઈ જગ્યાએ વરસાદ નહીં પડે, ક્યાં કેવો માહોલ રહેશે, તે આપણે વિંડીના માધ્યમથી જોઈશું. ત્યારે સવારે 7 વાગ્યાની આસપાસ સંપૂર્ણ ગુજરાતભરમાં કેવો માહોલ રહેશે તેની વાત કરીએ. સૌપ્રથમ આપને જણાવી દઉં કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી દિવસોમાં પણ એટલે અઠવાડિયા સુધી વરસાદની શક્યતા છે. અને સૌથી મહત્વની વાત એ પણ છે કે અમદાવાદમાં વરસાદની શક્યતા નહીવત છે, એટલે કે આગામી 4 થી 5 દિવસ વરસાદની શક્યતા અમદાવાદમાં નથી. ત્યારે હવે કઈ કઈ જગ્યાએ સિસ્ટમ જોવા મળી રહી છે અને વરસાદ પડશે અને તે શું શક્યતાઓ છે તેની વાત કરીએ તો સવારે 7 વાગ્યાની આસપાસ જામનગર, જૂનાગઢ, દ્વારકા, ઉના, ગાંધીધામ, નલિયા આ તમામ જગ્યાએ વરસાદ રહેશે, પરંતુ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા આવે તેવું જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદ નથી જોવા મળતો, કારણ કે જે રીતે આગાહી પણ કરવામાં આવી છે તે પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. હાલમાં પણ આપણે છેલ્લા અમુક દિવસોથી જોઈ રહ્યા છીએ સતત કચ્છમાં પણ વરસાદ પડી રહ્યો છે, બનાસકાંઠામાં પણ વરસાદ પડી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાત બાજુ પણ, વલસાડ બાજુ અને સુરત બાજુ પણ ક્યાંક વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. હવે આપણે જોઈએ કે બપોર થતા સુધીમાં કેટલું ચિત્ર બદલાય છે. ત્યારે વિંડીના માધ્યમથી આપણે જોઈએ તો બપોર થવા સુધીમાં કેટલું ચિત્ર બદલાઈ જાય છે. ત્યારે આપ જુઓ કે બપોરે 1 વાગ્યા સુધીમાં આજે જે સવારે જે હતો માહોલ તેમાં આ બદલાવ થયો છે, એટલે કે સુરત અને વલસાડ બાજુ, દક્ષિણ ગુજરાત બાજુ અને ખાસ કરીને આગળ પાલઘર, નાસિક એટલે કે મહારાષ્ટ્ર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. વડોદરાની આજુબાજુ પણ ક્યાંક ઝાપટા પડે તેવું જોવા મળી રહ્યું છે. તો ભાવનગરથી ઉના સુધી નો જે આ વિસ્તાર છે ત્યાં વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે. જૂનાગઢ બાજુ પણ વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે. પણ જેવી રીતે મેં વાત કરી કે એવી રીતે ક્યાંક વરસાદી ઝાપટા પડે અથવા તો ધીમી ધારે વરસાદ પડે તેવું જોવા મળી રહ્યું છે. તો જામનગર, દ્વારકામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, ગાંધીધામમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, નલિયામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. જે રીતે આગાહી છે, કચ્છમાં વરસાદની આગાહી છે, એ પ્રમાણે બપોરે પણ જે વાતાવરણ છે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે આપણે જોઈએ કે સાંજ સુધીમાં આમાં કેટલો ફરક આવે છે. ત્યારે સાંજે જ્યારે આપણે જોઈએ તો સાંજ સુધીમાં 6 વાગ્યા સુધીમાં જે ચિત્ર છે તે આ પ્રકારે આપણને જોવા મળશે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ ને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક ધીમી ધારે વરસાદ પડે, ક્યાંક ઝાપટા પડે તેવું જોવા મળી રહ્યું છે. સાથે જ ભાવનગર બાજુ પણ વરસાદ છે, એટલે કે ભાવનગરથી ઉનાની વચ્ચે જે વિસ્તારો છે ત્યાં જે રીતે બપોરે માહોલ હતો તેમાં થોડો બદલાવ થઈને અને ક્યાંક ધીમી ધારે અથવા ઝાપટા પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો કચ્છ બાજુ પણ ક્યાંક ઝાપટા પડે અથવા ધીમી ધારે વરસાદ પડે, જામનગરમાં પણ તે જ પ્રકારે જોવા મળી રહ્યું છે. અને જૂનાગઢની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ આ જ પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે જે સિસ્ટમ હતી તે પાકિસ્તાન બાજુ ગયેલી છે, જેના કારણે તેની થોડી ઘણી અસર જોવા મળશે, એટલે કે ક્યાંક ઝાપટા પડશે, ક્યાંક વધુ વરસાદ પણ પડશે, પરંતુ ભારે કે અતિ ભારે વરસાદ નથી જોવા મળી રહ્યો. ત્યારે હવે આપણે જોઈએ કે રાત સુધીમાં કેટલો માહોલ બદલાઈ જાય છે આજની તારીખ સુધીમાં. ત્યારે આજની તારીખે રાત સુધીમાં ઘણી બધી જગ્યાએ જે વિસ્તારો છે તે ક્લિયર જોવા મળી રહ્યા છે, એટલે કે સવારથી લઈને બપોરે અને સાંજ સુધીમાં જે માહોલ હતો તે રાત સુધીમાં ક્લિયર થઈ ગયેલો જોવા મળી રહ્યો છે. એટલે કે જે પ્રકારની આગાહી છે હવામાન વિભાગની, તે પ્રકારે ક્યાંક ઝાપટા પડે અથવા તો ક્યાંક ધીમી ધારે વરસાદ આવે તેવું બની શકે, પરંતુ રાત સુધીમાં આજના દિવસમાં જે તમામ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ નથી અથવા તો નહીવત પડે તેવું જોવા મળી રહ્યું છે. તો આ જ પ્રકારની અપડેટ્સ અમે આપને આપતા રહીશું અને આપને સમાચારોની પણ અપડેટ આપતા રહીશું, સાથે જ વરસાદની પણ અપડેટ આપતા રહીશું. આપ પણ અમારી સાથે જોડાયેલા રહેશો.